એક કપલ જે લગ્ન કરે છે એમણે આઈડિયલી નોર્મલી ગર્ભાધાન થઈ શકે અથવા તો પ્રેગ્નન્સી રહે એ માટે કેટલા સમય સુધી રાહ જોવી જોઈએ? એટલે જેને બાળક જોઈતું હોય, જેને સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય, એમણે 1 કે 2 મહિના જ રાહ જોવાની. સર, પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ કેટલા હોવા જોઈએ કે જેથી કરીને એમને ઇન્ફર્ટિલિટીની સમસ્યા ન થાય? ખરેખર તો મેં જણાવ્યું એ મુજબ એક જ શુક્રાણુ પૂરતું છે. તમે જે રીતે કહ્યું ને એમ આઈવીએફ એક મોંઘી ટ્રીટમેન્ટ માનવામાં આવે છે અને અમુક ક્લાસના લોકોને જે પરવડે એવી પણ માન્યતા છે. તો એની પાછળનું કારણ શું છે અને એનું કોઈ સોલ્યુશન ખરું? એટલે આઈવીએફ નવી પદ્ધતિ છે. બીજી એક બાબત એવી છે જે ઘણા બધા લોકોને જાણવી હોય છે અને એ છે સરોગસી વિશે. તો એના વિશે તમારું શું માનવું છે અને તમારા શું ઓબ્ઝર્વેશન્સ છે? સરોગસી એટલે એક ત્રીજું પાર્ટનર, જેમ સ્ત્રી ને પુરુષ 2 પાર્ટનર થયા, એના બદલે સ્ત્રીના ગર્ભાશયમાં કંઈ ખામી છે. સ્ત્રીના ગર્ભાશય જ નથી, અંડાશય છે પણ ગર્ભાશય જ નથી. ઇન્ડિયામાં આ પ્રકારની પસંદગી લીગલ છે? હા, લીગલ છે. ઓકે, આ બધું લીગલ છે, આમાં કોઈ કશું ઇલીગલ નથી. બરાબર. તમારી પાસે ચોઇસ છે, ચોઇસ તો લીગાલિટી છે. સર, મોડર્ન સમયમાં એગ ફ્રીઝિંગનો કોન્સેપ્ટ અત્યારે ખૂબ પ્રચલિત છે, એના વિશે માહિતી આપો ને. આ એક બીજી માહિતી છે જે બધાને જાણકારી હોવી જોઈએ, ખાસ કરીને વર્કિંગ વિમેન, જે લોકો એમ્બિશિયસ છે, કરિયર ઓરિએન્ટેડ છે, ને કેમ નહીં હોવું જ જોઈએ. તો અને એના પછી એ એગ ફ્રીઝિંગ કરાવ્યા પછી એક પ્રકારનું સ્ટોરેજ કરાવ્યા પછી બાળક થશે એ નિશ્ચિત છે? નિશ્ચિત છે. ઓકે. એટલે જે સામાન્ય જે બીજ હોય એમાંથી જે બાળક થવાની શક્યતા છે એટલી શક્યતા અહીંયા